તો અહીંયા એક હું વાક્ય લખું છું, મોહનનો ભાઈ. તો તમને બધાને ખબર છે કે મોહનનો ભાઈ એનું અંગ્રેજી કરવું હોય તો આપણે આ રીતે કરીશું, મોહન્સ બ્રધર. આ રીતે આપણે મોહનનો ભાઈ નું અંગ્રેજી કરી શકીએ, મોહન્સ બ્રધર. પરંતુ જો વાક્ય એમ હોય, મોહનના ભાઈનો મિત્ર, મોહનના ભાઈનો મિત્ર, આ વાક્યનું જો અંગ્રેજી કરવું હોય તો કેવી રીતે કરીશું? શું એને આ રીતે કરી શકે, મોહન્સ બ્રધર્સ ફ્રેન્ડ? પણ અંગ્રેજીમાં નિયમ છે કે આપણે બે વખત એપોસ્ટ્રોફી એસ લગાવી શકીએ નહીં. આ વાક્ય ખોટું છે. મોહનના ભાઈનો મિત્ર, મોહન્સ બ્રધર્સ ફ્રેન્ડ, ધેટ ઇઝ અ રોંગ. તો પછી આપણે આનું અંગ્રેજી કેવી રીતે કરીશું? તો જો આ વાક્યનું તમારે અંગ્રેજી કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો. તમને ખ્યાલ છે કે આપણે એપોસ્ટ્રોફી એસ ના બદલે ઓફ નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો આ વાક્યમાં the friend of Mohan's brother. તો મોહનના ભાઈનો મિત્રનું અંગ્રેજી કરવું હોય તો મોહન્સ બ્રધર્સ ફ્રેન્ડ એક ખોટું વાક્ય છે. તમારે આ રીતે અંગ્રેજી કરવું પડે, ધ ફ્રેન્ડ ઓફ મોહન્સ બ્રધર.